तो मित्रों आईटीआई એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં જે એનસીવીટી અને જીસીવીટી પેટર્નના અલગ અલગ ટ્રેડો શરૂ હોય છે તો આ ટ્રેડમાં એડમિશન ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે તો કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે તે તમામ માહિતી એક જ વિડિયોમાં મેળવીએ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો तो चालो मित्रों वीडियोनी शुरुआत करिए। मित्रों आज जाहेरात छे ते रोजगार अने तालीम नियामक श्रीनी कचेरी गुजरात राज्य गांधीनगर तरफथी आपवामां आवेली छे। मित्रों आईटीआई में ऑनलाइन अरजी फॉर्म मंगाववामां आवेला छे, ऑनलाइन एडमिशन फॉर्म शरू करी देवामां आवेला छे। वर्ष 2024-25 माटे प्रवेश फॉर्म शरू करवामां आवेला छे। तो राज्यनी सरकारी ग्रांट इन एड अने स्वनिर्भर जे औद्योगिक तालीम संस्थाओं छे એટલે કે आईटीआई खाते जे चालता विविध प्रकारना एनसीवीटी अने जीसीवीटी पेटर्नना व्यवसाय लक्षी जे ट्रेडो छे तो आ ट्रेडमां वर्ष 2024 માં જે ભરવાપાત્ર બેઠકો છે તો તે બેઠકો ભરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। એટલે કે મિત્રો જે વિદ્યાર્થીઓએ વર્ષ 2024 માં આઈટીઆઈ માં એડમિશન લેવું છે તો તેવા વિદ્યાર્થીઓએ અહીં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ऑनलाइन अरजी फॉर्म मित्रों कई तारीख थी कई तारीख सुधीमां भरी देवानुं रहेशे तो ऑनलाइन अरजी फॉर्म ऑलरेडी शरू करी देवामां आवेला छे। 1/4/2024 थी अरजी फॉर्म शरू करवामां आवेला छे। 1/4/2024 थी लईने 13/6/2024 सुधीमां तमारे ऑनलाइन अरजी फॉर्म भरी देवानुं रहेशे। जो मित्रों तमे घर बैठा ज ऑनलाइन अरजी फॉर्म भरवा मांगता होय तो अमारा जे WhatsApp नंबर छे 91066145 आ नंबर पर तमे WhatsApp पर मेसेज करशो कि अमारे आईटीआई में ऑनलाइन अरजी फॉर्म भरવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ છે તે આઈટીઆઈ ની જે ઓફિશિયલ વેબસાઈટ છે iitiadmission.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ અને 13/6/2024 સાંજના 5 વાગ્યા સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તમારે મિત્રો રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે। 50 રૂપિયા રજીસ્ટ્રેશન ફી છે તે ભરવાની રહેશે અને તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। મિત્રો અહીં ઉમેદવારે તેના પસંદગીના સ્થળો છે, વ્યવસાય છે વગેરે મુજબ તેમની જે પસંદગીની જે તમામ આઈટીઆઈઓ છે તથા તમામ ટ્રેડની પસંદગી મુજબ ક્રમ છે તે નક્કી કરી શકશે, ચોઈસ ફિલિંગ છે તે કરી શકશે। મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેને સુધારવા માંગતા હોય તો શું તમે ફોર્મ સુધારી શકશો? તો કે અવશ્ય મિત્રો તમે ફોર્મમાં સુધારો કરી શકશો પરંતુ તમે જાતે ફોર્મમાં સુધારો કરી શકતા નથી। તમારા નજીકમાં આવેલી જે આઈટીઆઈ સેન્ટર છે તે હેલ્પ સેન્ટર ખાતે તમારે જવાનું રહેશે, તેની મુલાકાત લેવાની રહેશે અને 1/4/2024 થી લઈને 13/6/2024 સુધીમાં તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેમાં જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તમે હેલ્પ સેન્ટર ખાતે જઈ તમે તે ફોર્મમાં સુધારો કરાવી શકશો। એ સિવાય મિત્રો એડમિશનને લગતી તમામ જે માહિતી છે જેમ કે અલગ અલગ વ્યવસાયોની વિગતો છે, ઓનલાઈન અરજી ફોર્મ ભરવા અંગે સામાન્ય સૂચનાઓ છે, પ્રવેશના નિયમો છે, મેરિટ યાદી નક્કી કરવાની જે પદ્ધતિઓ છે, સંસ્થાકીય સ્ટાઇપેન્ડ છે, प्रवेश माटे रिजर्वेशन पॉलिसी छे, संबंधित व्यवसायों प्रवेश पात्रता छे, ट्यूशन फी छे, कोर्स नंबरनी डिपोजिट छे, आ वगैरे सूचना छे ते मित्रों અહીં જે વેબસાઈટ આપેલી છે આઈટીઆઈ ની iitiadmission.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર તમામ માહિતી અપલોડ કરવામાં આવેલી છે, ત્યાંથી તમે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી અને વાંચી શકશો। તો મિત્રો જો તમારે વર્ષ 2024-25 માં આઈટીઆઈ માં એડમિશન લેવું હોય તો 13 જૂન 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। તો આશા રાખું છું વિડિયો પસંદ પડ્યો હશે। વિડિયો પસંદ पड़ी हो तो लाइक और शेयर कर देजो, चैनल में नवा हो तो चैनल ने सब्सक्राइब कर देजो। फरी मळीशुं एक नवा टॉपिक साथे एक नवा वीडियो में। त्यार सुधी जय हिंद, वंदे मातरम।